સુરતમાં હાલ પોલીસ દ્વારા નાસ્તા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ત્યારે લિંબાયત વિસ્તારમાં 1.51 લાખની ચોરીના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી છે। આમિર ઉર્ફે સુલતાન મંસૂરીની બાતમીના આધારે ટેકનિકલ વર્કઆઉટના આધારે ઝડપી પાડવામાં આવ્યો છે। સુલતાન મંસૂરીએ સાગરીતો સાથે લિંબાયત સંજયનગર શ્રીરામ ચોક પાસે ઘર નંબર 95માં દિવાલ સાથે લગાવેલા બાંબુને પકડીને પહેલા માળે ગયા હતા। બાદમાં મકાનમાંથી 1 લાખ રોકડા સોના ચાંદીના દાગીના મળી કુલ 1.51 લાખની ચોરી કરી હતી। આ ગુનામાં તેમનો મિત્ર પકડાઈ ગયો હતો। બાદમાં પોતે વતન ખાતે ભાગી ગયો હતો। થોડા સમય બાદ ફરી સુરત ખાતે રહેવા લાગ્યો હતો। આમિર ઉર્ફે સુલતાન હૈદર અલી શેખ અલ્લા રકા મંસૂરીના મકાનમાં ભાડેથી રામનગર મંસૂરી હોલ લિંબાયત ખાતે રહેતો હતો। અગાઉ પણ ચોરી કરતા ઝડપાયો હતો। સલાબતપુરા અને પુણા વિસ્તારમાં ચોરી કરતા ઝડપાયો હતો। આ બંને પોલીસ સ્ટેશન સિવાય પણ આમિરે કરેલા ગુનાનો ભેદ ઉકેલાય તેવી શક્યતાઓ સેવવામાં આવી રહી છે।